વાત સોમનાથની કરીએ તો સોમનાથમાં પ્રથમ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। એટલું જ નહીં, આ પાણીમાં ગટરના પાણી પણ ભળી ગયા છે। ગટર અને વરસાદી પાણીથી સોમનાથમાં શ્રદ્ધાળુઓ પરેશાન થઈ રહ્યા છે। સોમનાથમાં મેઘમહેર બાદ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળ્યા। નવી દિવાલના કારણે પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। तो एक तरफ सोमनाथ एटले के यात्राधाम है और मोटी संख्या में लोग त्या दर्शनार्थी आता होय छे। त्या गेटनी बहार ज वरसादी पाणीनी साथे साथे गटरना पाणी भरी जता राहदारीओ अने जे यात्रिको छे तेओ परेशान थई रह्या छे। गटरमां वरसादी पाणी भरी वळ्युं छे अने रस्ता पर गंदा पाणीने कारणे लोको परेशान थई रह्या छे। तंत्रने अनेकवार रजूआतो करवामां आवी, तेम छतां तंत्रना काने जनतानो अवाज नथी पहोंची रह्यो। स्थानिकोनुं कहेवुं छे के અહીં गेट बनाववा माटे जे नवी दिवाल बनाववामां आवी तेना कारणे पाणीनुं वहन नथी थतुं અને તેના કારણે આ ગટરના પાણી વરસાદી પાણી સાથે ભળીને ઉભરાઈ રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે। આપણે આ તસવીરો જે અમે આપને બતાવી રહ્યા છીએ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પાસેની છે। गीर सोमनाथ थी हमारा संवाददाता महेश डोडिया अत्यारे फोन लाइन पर जोड़ायेला छे। महेश, एक तो यात्राधाम मोटी संख्या में यात्रिको आवता होय अने त्यां ज गेटनी बहार गटरना पाणी भरेला वरसादी पाणी भरायेला छे। स्थानिकोनो शुं आक्षेप छे अने तंत्रनी कोई गतिविधि जोवा मळी आ परेशानी वच्चे? વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વેરાવળ પંથકમાં વરસાદ છે તે પડી રહ્યો છે। ત્યારે યાત્રાધામ સોમનાથ મંદિર નજીકના જે દિવ્ય દ્વાર આવેલો છે ત્યાં જે પાણી ભરાયા છે અને ગટરો છે તે ઉભરાય છે। દર વર્ષે જે આ સમસ્યાઓ છે તે ઊભી થાય છે। ત્યારે સોમનાથ મંદિરે જે આવતા જે શ્રદ્ધાળુઓ છે તેમાં પણ ભારે નારાજગી છે તે જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો જે સિઝનનો પ્રથમ વરસાદ છે ત્યારે જે આ પાણી ભરાયા છે તેમના કારણે લોકોમાં પણ તે ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। जी महेश, आभार माहिती आपवा बदल। तो सीजननो पहलो वरसाद एक तरफ यात्राधाम और यात्राधामे आवता लोकोमां अत्यारे नाराजगी जोवा मळी रही है। एटલું જ नहीं, स्थानिक लोकोमां पण नाराजगी है, कारण के दिग्विजय द्वारनी बहार ज वरसादी पाणीनी साथे गटરના पाणी उभराईने फरी वळ्या छे। गंदकीનું સામ્રાજ્ય અહીં જોવા મળતા સ્થાનિય લોકો પણ પરેશાન છે।